હમણાં હું સવારે ઉઠ્યો ને તો 3-4 ભાઈબંધનો ફોન આવ્યો કે સપ્તાહમાં જવું છે. આ ઓલી ભાગવત ને એવું હોય ને એમાં. તો મેં કીધું મારી પાસે ટાઈમ નથી, તમે લોકો જઈ આવો. પછી સાંજ પડી તો આ બધા ભેગા થાય, એક જગ્યા છે અહીંયા ફાર્મ હાઉસ છે. તો હું અહીંયા ગયો, મેં આવી ગયા હોય તો હાલો મળતા જઈ, પાંદ ખાવા ગયો તો ત્યાં જઈને મેં વાતચીત કરી હતા. તો બધા આમ તૈયાર કરેલું ગલાસ ને બલાસ ને પીવાનો પ્રોગ્રામ ચાલુ. એટલે મેં કીધું એટલે સપ્તાહમાં જઈ આવ્યા? તો મને કે હા. મને કે ભૂરા ભૂરા કે બાપુએ જે આજ વાત કરી ને એ તને કરવી છે. મેં કીધું શું કરી? કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, બાપુ કે જે પૂન જાજુ કરે ને એના 184નો ફેરો ન ફરવો પડે અને માનવ અવતાર મળે કે મર્યા પછી. એટલે કે અમે તો એ વ્યાધિમાં હતા ને એટલે સપ્તાહ ભરવા ગયા હતા કે. તો પછી મેં કીધું તમે શું તારણ કાઢ્યું? એ કે બાપુ એમ કહેતા હતા કે પૂન કરે એને માનવ અવતાર મળે કે. તો પૂરા સતયુગમાં ક્યાં આટલી વસ્તી હતી? નહોતી દ્વાપરમાં, નહોતી ત્રેતામાં. આ કલયુગમાં પૂન વધ્યા લાગે છે. મેં કીધું ભલા માણા ક્યાંથી પૂન વધ્યા? તમે દારૂ ના નોનવેજ ને આ બધું કરો, પૂન વધ્યા કહેવાય? એ કે ભલા માણા મુરગી પૂન નથી કરતી. મેં કીધું શું પૂન કરે છે? તાકે મરી જાય ને આપણા ખોરાક બની જાય તો મુરગીએ તો પૂન જ કર્યું કહેવાય ને. હવે આવા બધા વાતો કરે. પણ મેં કીધું આ પીવોમાં આવે ताके तुम तरन तरन सुन सुन सरन सरन, दुनिया के है लाख धर्म अपना तो एक ही धर्म, चना चोर गरम. મને કે લ્યો કે આવી નકરી વાતું કરે ને પી ગયા હોય પાછા કે આ યુગમાં બુરા કે માનવ દેહ માટે કે આ વાત તને કેમ લાગી કે. મેં કીધું હવે એના માટે તો તમારે સપ્તાહમાં જવું પડે બીજી દાન. એ કે હાય માંડ કેટલો ટાઈમ કાઢ્યો ત્યારે ગયા. પણ મેં કીધું તમે નવરા જ હોવ છો. એ કે સવારે મોડા ઉઠી કે સાંજ પડી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ કે પાછો કે આ કાર્યક્રમ હોય, રાતે મોડા હુવી કે સવારે પાછા મોડા ઉઠી. આ તો કે માંડ મરતા મરતા એકવાર સપ્તાહમાં જવાનું. પણ આ બાપુએ કીધું કળિયુગ, ત્રેતા ને સતયુગ ને દ્વાપર ને પૂન જાજુ કરો કે માનવ દેહ મળે. એટલે કે અમે તને બોલાવ્યો ફોન કરીને કે આ સાચું છે કે. બોલો આવી વાતું કરે પીધા પછી.